આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. એવું લાગે છે કે શકુનીની ચાલ સફળ થઈ ગઈ છે. વર્ણાવર્તના પ્રજાજનોની બહુ ઈચ્છા છે કે તું તારા ચારે ભાઈઓને પણ અવશ્ય લઈને આવે. તમારા પિતા મહારાજ પાંડુ માટે ત્યાંની પ્રજાને ખૂબ લાગણી હતી. એમને તમારા પાંચેના દર્શનની બહુ લાલસા છે. એટલે જ તું અર્જુન, ભીમ, નકુલ, સહદેવ બધાને સાથે લઈને અવશ્ય જજે. ભીમ, અર્જુન, નકુળ અને સહદેવ શત્રુની આ ચાલથી સાવ અજાણ પોતાની માતા સાથે વાર્ણાવર્તની દિશામાં પ્રસ્થાન કરી રહ્યા છે. અને અહીં ભગવાન શ્રી કૃષ્ણ ચિંતા કરી રહ્યા હતા કે આ વિપત્તિથી પોતાના ભક્તોની રક્ષા શી રીતે કરવી. એ જ સમયે એમના ભક્ત વિદુર પૂજા કરી રહ્યા હતા ત્યારે એમની પાસે એક ખૂબ જ રહસ્યમય સંદેશો પહોંચે છે. મહામંત્રીનો જય હો. શું છે? પ્રભુ, દ્વાર પર એક સાધુ આવ્યા છે. એમણે આપને માટે આ ફળ આપ્યું છે. શિવ મંદિરની પાછળ વટવૃક્ષની નીચે
મહામંત્રીજીના શ્રી ચરણોમાં સેવકના પ્રણામ. શી વાત છે વજ્રદત્ત? એવી કઈ ભીષણ સમસ્યા આવી પડી કે તારે આવા વેશે આવવું પડ્યું? ક્ષમા કરો પ્રભુ, પરંતુ વાત જ એવી છે. સમસ્યા નહીં, સંકટ આવી પડ્યું છે પ્રભુ. મહાન સંકટ આવી પડ્યું છે. સંકટ? હા, અને આ વખતે ષડયંત્ર એટલું ઊંડું છે કે મને ડર છે કે આ વખતે એ લોકો આપની પ્રત્યેક ગતિવિધિઓ પર નજર રાખતા હશે. એટલે જ હું આપને મળવા આપના ભવનમાં અંદર નહીં આવ્યો. પરંતુ એ ષડયંત્ર છે શું? પાંચે પાંડવોની એક સાથે હત્યા. પાંચેની હત્યા? જી, અને દુર્ભાગ્યથી શકુનીની ચાલ આ વખતે એવી સીધી પડી છે કે પાંડવો આ સમયે પોતાની ચિતાની દિશામાં સ્વયં જ જઈ રહ્યા છે. શું કહી રહ્યો છે? એ સત્ય છે પ્રભુ. વારણાવર્તમાં જૂના રાજમહેલના સમારકામને બહાને સંપૂર્ણ ઘર લાખનું બનાવી દેવાયું છે અને પહેલી જ રાતે એ લાક્ષાગૃહમાં આગ લગાડી દેવામાં આવશે. શકુની જાણે જ છે કે એક એવી વિશાળ અને મજબૂત જાળ આપે આપના ગુપ્તચરોની ફેલાવેલી છે જેનું ભેદન એ આજ સુધી નથી કરી શક્યો. અને એટલે જ એ કેવળ આપનાથી જ ડરે છે. અને આજે જ્યારે એ પોતાના જીવનની સૌથી મોટી ચાલ ચાલી રહ્યો છે તો એની પૂરી કોશિશ હતી કે આ ચાલનો અંદેશો તમને ન મળી શકે. અને એ તો એમાં સફળ પણ થઈ ગયો હતો. આ તો પ્રભુની વિશેષ કૃપા જ સમજી લો કે કેવળ 2 દિવસ પહેલા જ ક્યાંકથી મને એની જાણ થઈ કે અનેક મણ લાખ વારણાવર્ત પહોંચાડવામાં આવી રહ્યું છે. બસ એ જ વાતનું પગેરું પકડતા પકડતા મને આ ષડયંત્રની ભાળ મળી ગઈ. ખૂબ મોડી જાણ થઈ વજ્રદત્ત, ખૂબ મોડી જાણ થઈ. અને એમાં પાછો તું એક દિવસ મોડો પહોંચ્યો. નહીં પ્રભુ, હું તો કાલે જ આવી ગયો હતો, પરંતુ આવતા જ મેં જોયું કે તાત ભીષ્મના અને આપના ભવનની ચારે તરફ શકુનીના માણસો છુપા વેશમાં ફરી રહ્યા છે. જે કોઈ માણસ આપને મળવા આવે એનો પીછો પકડાતો હતો કે કોણ છે અને કેમ આપને મળ્યો છે. અને એટલે જ મારે આ બધું આ પ્રકારે કરવું પડ્યું કે આપને મળવું નહીં અને સંદેશો પણ આપને પહોંચી જાય. સંદેશ તો પહોંચી ગયો, પણ પાંડવો સુધી સહાય શી રીતે પહોંચાડવી? તારા કથન અનુસાર શકુનીના માણસોએ તાજશીરીના મહેલને પણ ઘેરી રાખ્યો છે. જી, એનો અર્થ એ કે આ સમયે પરામર્શ લેવા એમની પાસે જવું બુદ્ધિમાની નહીં હોય. બિલકુલ નહીં. આપે તો આ સમયે પિતામહ ભીષ્મને તો કદાચ ન જ મળવું જોઈએ. તારું શું અનુમાન છે કે યુવરાજ અને એના ભાઈ વારણાવર્ત ક્યારે પહોંચે? યુવરાજને બધા આરામથી રસ્તામાં પડાવ નાખતા નાખતા જાય છે, એટલે કાલે સંધ્યાકાળ સુધીમાં ત્યાં પહોંચી જશે. અર્થાત જો આપણે આ જ સમયે શીઘ્રગામી ઘોડા પર નીકળીએ તો કાલ સંધ્યાકાળ સુધીમાં આપણે પણ એમની સાથે ત્યાં પહોંચી શકીએ. પહોંચી શકીએ છીએ. તો ઠીક છે, તું પોતાના 4 વિશ્વાસુ સાથીઓને સાથે લઈને તરત જ આ સમય નીકળી જા. તારી સાથે એક ભોમિયો પણ લઈ જજે જે આપણા ભરોસાનો હોય. હું તને આ યોજના સમજાવું છું, પરંતુ આખી યોજના એ બાબત પર નિર્ભર રહે છે જો તું પાંડવો કરતા વહેલો પહોંચી જાવ. હા, એક વાત વધુ, તું પહાડી રસ્તેથી છુપાઈને નીકળી જજે. મુખ્ય માર્ગેથી બને તો નહીં જતો, કેમ કે એ જ માર્ગે પાંડવ જઈ રહ્યા છે અને મને પૂરો વિશ્વાસ છે કે એમની સાથે જે અંગરક્ષક સૈનિકો મોકલાવાયા હશે એમાંના અધિકાંશ માણસો દુર્યોધનના હશે. એમણે બંને છેડેથી માર્ગ બંધ કરી રાખ્યો હશે જેથી પેલી બાજુથી કોઈ માહિતી લઈને આ બાજુ ન આવી શકે અને અહીંથી એ કોઈ ત્યાં જઈ ન શકે. તું સાવધાનીથી જજે. હાજી.
सूर्यास्त होने वाला है। आज का पड़ाव यहीं डाला जाए। जी सेनापति। શું વિચારે છે અર્જુન? હું વિચારી રહ્યો છું ભાઈ કે આપણા સૌનું આ પ્રકારે વાણાવર્ત જવું કેટલું ઉચિત છે. હું સમજો નહીં. આપણે બધા તો સ્વયં જ મોટાભાઈની સાથે જવા માંગતા હતા. હા, આપની વાત સાચી છે કે આમ તો આપણે બધા જ વાણાવર્ત જવા માંગતા હતા, પરંતુ શું? પરંતુ એ કે આપણે કહીએ અને એ આજ્ઞા આપે તો વાત જુદી હોત. કિંતુ થયું છે એવું કે આ પ્રસ્તાવ સ્વયં એમના તરફથી આવ્યો છે કે આપણે પાંચે ભાઈ એક સાથે વાણાવર્ત જઈએ. એમાં વિચારવા જેવી શી વાત છે? વિચારવા જેવું છે ભાઈ કે આમ પાંચેયને રાજધાનીની બહાર એક સાથે મોકલવામાં ક્યાંક કોઈકની ગુપ્ત યોજના તો નથી? આમાં કઈ ગુપ્ત યોજના હોઈ શકે છે? કંઈ પણ હોઈ શકે છે. જ્યારે આપણે પાંચેય રાજધાનીની બહાર હોઈએ તો રાજધાનીની અંદર કોઈ પણ ષડયંત્ર રચી શકાય છે. ષડયંત્ર? હા, ષડયંત્ર. જુઓ, માતાજી ભલે ને મહારાજની ગમે તેટલી પ્રશંસા કરે કે તેઓ ખૂબ ઉદાર છે, મોટા ભાઈને યુવરાજ બનાવીને તેમણે એવું કાર્ય કર્યું છે જેની પ્રશંસા થવી જોઈએ, પરંતુ હું એવું નથી માનતો કે એમણે ખૂબ ઉદારતાથી આ કાર્ય કર્યું છે. એ તો પિતામાં ભીષ્મ અને ગુરુ દ્રોણનું દબાણ હતું કે એમણે આ ઘોષણા કરવી પડી. અન્યથા એ તો સર્વ જાણે જ છે કે પોતાના પુત્રો માટે એમના મનમાં કેટલો મોહ છે કે તેઓ એમને માટે કોઈ પણ ઉચિત અનુચિત કાર્ય કરી શકે છે. એટલે જ વિચારું છું કે આ જે સ્વયં એમણે કહ્યું છે કે પાંચે ભાઈ એક સાથે જાઓ, તો એની પાછળ ક્યાંક શકુની, દુર્યોધન અથવા કર્ણનો હાથ ન હોય. શું એવું ન બની શકે કે એમણે મહારાજને બહેકાવ્યા હોય કે વાણાવર્તની જનતા પાંચે પાંડવના દર્શન કરવા માંગે છે, એટલે પાંચેયને ત્યાં મોકલી દો? માની લઉં કે દગો થઈ શકે છે, પરંતુ એનાથી એમને શો લાભ? શું એ આપણને આમ રાજધાનીની બહાર મોકલીને સ્વયં રાજધાની પર કબજો કરવાનું વિચારી રહ્યા છે? હા, બિલકુલ એવું જ કંઈક બની શકે છે ભાઈ, બિલકુલ એવું જ કંઈક. આપ કહેશો કે એમના પિતાનો તો રાજ્ય પર કબજો છે જ, તો પછી આની શી આવશ્યકતા છે? પરંતુ હું તો એમ કહું છું કે હવે પિતા પણ એમના માર્ગનો કાંટો બની ગયા છે. એ તેમને માર્ગમાંથી દૂર કરશે. અર્થાત એ પિતાની હત્યા કરી દેશે? નહીં નહીં અર્જુન, એ મહારાજની હત્યા ન જ કરી શકે. હત્યાની શી આવશ્યકતા છે ભાઈ? હત્યાની શી આવશ્યકતા છે? એ તો કેવળ એમને સિંહાસનથી હટાવીને સ્વયં સિંહાસન પર બેસી જશે. નહીં નહીં, જરાક વિચારો ભાઈ. મહારાજ દ્વારા મોટા ભાઈને યુવરાજ બનાવવાની ઘોષણા થયા પછી દુર્યોધનના સર્વ સપના ધૂળમાં રોળાઈ ગયા છે. હવે એને આ જન્મમાં હસ્તિનાપુરના રાજા બનવાની કોઈ આશા નથી રહી. હવે તો એની પાસે એક જ રસ્તો રહી ગયો છે કે એ આપણને રાજધાનીથી થોડો સમય દૂર મોકલે અને આપણી અનુપસ્થિતિનો લાભ ઉઠાવી પિતાને હટાવીને સ્વયં સિંહાસન પર બેસી જાય અને આપણા પાછા ફરવાના રસ્તા બંધ કરી દે. બસ. આવું વિચારવું સંભવતઃ બની શકે ખરું અર્જુન, પરંતુ આવું કંઈ નહીં થાય. કેમ ન થઈ શકે? આપણી પાછળ કોણ રોકશે એને? પિતામહ ભીષ્મ, ગુરુ દ્રોણ અને વિદુર કાકા. હા અર્જુન, જો યુવરાજ રાજાનો ઉત્તરાધિકારી હોય છે, એટલે જ
ભલે ને રાજા પકડી લેવામાં આવે કે મારી નખાય, તો પણ સિંહાસન પર ઉત્તરાધિકારીનો જ અધિકાર માનવો પડે છે. અને જ્યાં સુધી એ યુવરાજ ઉત્તરાધિકારી જીવિત છે ત્યાં સુધી પિતામહ ભીષ્મ અને ગુરુ દ્રોણ દુર્યોધનને સાથ નહીં આપે, ઉલટું એનો વિરોધ જ કરશે. અને એ બંનેની સામે થવા જેટલી શક્તિ ન દુર્યોધનમાં છે ન એના માનીતા કર્ણમાં. એટલે જ જો કોઈ ષડયંત્ર હોત તો એ એવી કોશિશ કરત કે મોટા ભાઈને વાળના વર્ત એકલા જ મોકલત, જેથી એમની સુરક્ષા માટે આપણામાંનો કોઈ જ સાથે ન હોય. અને પછી રાજધાનીથી દૂર તો એકલા યુવરાજની સાથે કોઈ પણ ઘટના બની શકી હોત. એટલે જ જ્યાં સુધી યુવરાજ જીવિત છે ત્યાં સુધી પોતાના પિતાને મારી નાખીને દુર્યોધન રાજ્ય નહીં મેળવી શકે. જ્યાં સુધી યુવરાજ જીવિત છે. એવું કહીને ભાઈ આપે તો મારી આંખો ખોલી દીધી કે હવેથી આપણે યુવરાજના જીવનની પ્રતિક્ષણ ચિંતા કરવી જોઈએ. એટલે જ આજે આપણે એ પ્રણ લેવું જોઈએ કે આપણે કદી પણ ક્યાંય મોટા ભાઈને એકલા નહીં જવા દઈએ. એમની સુરક્ષાનો ભાર આજથી આપણા બંને પર છે. અવશ્ય. આ નકુલનો કક્ષ છે. જી અને આ સહદેવનો કક્ષ છે. જી હા. અને આમાં અર્જુન. જી હા. અને આ ભીમનો આવાસ છે. જી યુધિષ્ઠિરના આ કક્ષને જરા વિશેષ રૂપે સજાવવામાં આવે. જી હા તે યુવરાજ છે, એમના કક્ષની સજાવટ વિશેષ થવી જોઈએ. જી એ જ પ્રકારે મહારાણી કુંતીના કક્ષની સજાવટ વિશેષ રૂપે થવી જોઈએ. જી
તું સેરેન્દ્રીના વેશમાં એમની સેવિકા બની સાથે જ રહેજે. જી. અને તમે પાંચે ગ્રામીણ સેવકોના વેશમાં એક એક રાજકુમારોની સેવામાં રહેશો. જી હા. અને હા, સૂતા પહેલા રાતના દૂધમાં બેભાન થવાની દવા વાટીને ભેળવી દેજે, હમ. જેથી આગ લાગવા સુધી એ લોકો ભાનમાં જ ના આવી શકે. હમ. અને યાદ રાખજે, આ બધું કામ પહેલી રાતે જ પૂરું થઈ જવું જોઈએ. ઠીક છે, અમે યાદ રાખશું અને એ લોકો યાદ રાખશે. મામાજી, જો વિદુરને આ ષડયંત્રની જાણ થઈ જાય તો શું થશે? હા. મેં પૂછ્યું કે જો આ ષડયંત્રની જાણ થઈ જાય તો શું થશે શકુની મામા? ભાણિયા, જ્યારે કોઈ મોટા કામ માટે આગળ વધો તો એની નિષ્ફળતા વિશે કહેવું તો દૂર, વિચારવું પણ ન જોઈએ. એનાથી અપશુકન થાય છે અને મનોબળ પણ તૂટે છે. જો ષડયંત્ર પણ એક પ્રકારનું યુદ્ધ છે, જે તલવારથી નહીં પણ બુદ્ધિથી લડાતું હોય છે, બુદ્ધિથી. અને બુદ્ધિના યુદ્ધમાં લડનારા વીરોના પણ એ જ નિયમ હોય છે જે તલવારોથી લડનારાઓના હોય છે. હા, કાં તો જીતો કે પછી મરી જાઓ. ત્રીજો કોઈ માર્ગ નથી હોતો ભાણિયા, કોઈ માર્ગ નથી હોતો. એટલે જ કોઈ ડર કે સંશયને કારણે અડધા યુદ્ધથી પાછળ હટવું કાયરોનું કામ હોય છે, વીરોનું નહીં. એટલે જ કદી ન વિચાર કે આમ થાત તો શું થાત, તેમ થાત તો શું થાત. સમજો? હા, હવે આપણું તીર કમાનેથી નીકળી ગયું છે. હવે કેવળ એની સફળતાની જ વાત વિચાર, સફળતાની. આ સમયે એ ન વિચાર કે જો વિદુરને આપણી ચાલની જાણ થશે તો આપણે હારી જઈશું. પણ એ વિચાર કે ચાલની સફળતા પશ્ચાત તારો રાજ્યાભિષેક કેવા ઠાઠથી થશે. અને આ રાજમહેલની સજાવટ કેવી હશે, આ નગરની દીપમાલાઓ કેવી હશે, એવી વાતો વિચાર ભાણિયા. હારવાની વાત ના વિચાર. હા, હારવાની વાત ના વિચાર. આપે ઠીક કહ્યું શકુની મામા, કે એકવાર યુદ્ધ આરંભ થઈ ગયા પછી યોદ્ધાએ પોતાના મનમાં કોઈ શંકાને સ્થાન આપવું જોઈએ નહીં. અને હું પણ એ જ માનું છું. પરંતુ જે યોદ્ધો યુદ્ધ ભૂમિમાં પોતાના શત્રુની ચાલ પર નજર રાખીને નથી લડતો, એ દગો ખાઈ શકે છે. એટલે જે પરમ આવશ્યક છે કે શત્રુની દરેક ચાલ પર ચાંપતી નજર રખાય અને પોતાના પેંતરા શત્રુની ચાલ અનુસાર બદલતા રહેવા જોઈએ. આ સમયે આપણી ચાલની સફળતાનો સૌથી મોટો આધાર એક જ છે. સૌથી મોટો આધાર એક જ છે કે આગ લાગતા પહેલા આપણા ષડયંત્રની જાણ આપણા શત્રુને ન થાય. પરંતુ આપણે એ વાત માટે પણ તૈયાર રહેવું જોઈએ કે જો હવે શત્રુને આપણા ષડયંત્રની જાણ થઈ જાય તો એના ઉત્તરમાં આપણી બીજી ચાલ શી હશે એ નિશ્ચિત કરી લેવું જોઈએ. તારામાં અને મારામાં આ જ અંતર છે ભાણિયા, આ જ અંતર છે કે તારા મનમાં આવી નાનકડી શંકાનું સ્થાન હજી એ પ્રવર્તે જ છે કે જો શત્રુને આ ચાલની જાણ થઈ જશે તો
ભાણિયા, મારા મનમાં કેવળ એક નિશ્ચય છે કે શત્રુને આ ચાલની જાણ કદી ન થઈ શકે, કદી નહીં. હા, શકુની મામા, એ ના ભૂલી જતા કે વિદુરના ગુપ્તચરોની જાળ ખૂબ જ વિશાળ છે. અને મારી જાળ એનાથી અધિક વિશાળ છે ભાણિયા, એનાથી અધિક. એ આપની ધારણા છે શકુની મામા, આપની ધારણા છે, જે કેવળ આપની આશાને આધારે ઊભી છે. જ્યાં સુધી ધારણા સત્યની કસોટી પર ખરી નથી ઉતરતી, ત્યાં સુધી એને સત્ય ન માનવું જોઈએ શકુની મામા. નહીં, આજ રાજનીતિનો પહેલો પાઠ છે, પહેલો પાઠ. આ મારી ધારણા નથી ગાંધારી પુત્ર, ધારણા નથી, પણ એક સત્ય છે, એક પરમ સત્ય. હા, પરમ સત્ય હે, એનું પ્રમાણ? એનું પ્રમાણ છે મને પળે પળ મળતી રહેતી માહિતી કે કયા સમયે કોણ ક્યાં છે અને શું કરે છે. શકુની કદી બાલિશ રમત નથી રમતો ભાણિયા, કદી નહીં. હા, તને શું લાગે છે કે આટલું મોટું ષડયંત્ર રચીને હું પોતાના રાજમહેલમાં ચૂપચાપ બેસી વિશ્રામ કરી રહ્યો છું? નહીં, ના મારા ભાણિયા, નહીં. મારા ગુપ્તચરોએ પિતામહ ભીષ્મ, ગુરુ દ્રોણાચાર્ય, ગુરુ કૃપાચાર્ય અને મહામંત્રી વિદુરના નિવાસ સ્થાનોને ચારે તરફથી ઘેરી રાખ્યા છે. કોણ ક્યાં આવે છે, કોણ ત્યાંથી જાય છે અને ક્યાં જાય છે, એના પર પ્રતિક્ષણ નજર રાખવામાં આવે છે. પ્રતિક્ષણ. જો વિદુરને આ વાતની જાણ થઈ ગઈ હોત કે એમના વહાલા પાંચે પાંડવ પોતાના વિનાશ તરફ, પોતાની ચિતા તરફ આગળ વધી રહ્યા છે, તો શું એ ખૂબ શાંતિથી પોતાના ઘરમાં બેસી વિશ્રામ કરી રહ્યો હોત? નહીં. જાણે છે મને મળેલી માહિતી અનુસાર એ મૂર્ખ આ સમયે પોતાના ઘરના મંદિરમાં બેસી ભગવાનની પૂજા કરી રહ્યા છે. પૂજા. અને ત્યાં તો વિનાશની કાળી રાત આગળ વધી જ રહી છે, ઘેરાય છે. એ જ રાતે પેલો મહાન અગ્નિ પ્રગટ થશે, મહાન અગ્નિ, જેમાં એ પાંડવોના વંશનો સંપૂર્ણ વિનાશ થઈ જશે. હા ભાણિયા, સંપૂર્ણ વિનાશ. હા. હે ભગવાન શ્રી કૃષ્ણ, આજે આપના ભક્તોના શિર પર સંકટની કાળી છાયા ઝળુંબી રહી છે. પ્રભુ રક્ષા કરો, મારી લાજ રાખો પ્રભુ. કુંતી અને એના પુત્રોની રક્ષા કરો. મને શત્રુ થકી એમના પ્રાણોનો ભય છે પ્રભુ. રક્ષા કરો પ્રભુ, રક્ષા કરો. શું થયું? કોના પર હસો છો? હસી રહ્યો છું એ જોઈને જ કે એક પરમ જ્ઞાનીએ કેટલો જલ્દી વિચલિત થઈ જાય છે, જ્યારે કે એ બહુ સારી રીતે જાણે છે કે જેની સાથે હું જ છું એને ભલા કઈ વાતનો ભય. આ બધી તમારી માયાની લીલા છે, જે ભલાને નચાવે છે. એ તો છે.
આ સુરંગ અહીંથી લાક્ષાગ્રહ સુધી હોવી જોઈએ. એ લોકો જ્યારે ઘરને આગ લગાડશે ત્યારે એમના સૈનિકો અવશ્ય પેલા મકાનને ચારે બાજુથી ઘેરીને ઉભા રહેશે, જેથી જો કોઈ પાંડવ કોઈ રીતે બહાર નીકળવાની કોશિશ કરે તો એમના સૈનિકો એમને મારી નાખીને ત્યાં જ આગમાં ફેંકી દે. એટલે જ હું કહું છું કે આપણે પેલા ઘરથી આ સુરંગ અહીં સુધી ખોદવી જોઈએ, જેથી અહીં નદીના કિનારે એ સુરંગ થકી બહાર નીકળે અને તમે એમને નાવમાં બેસાડીને તત્કાળ અહીંથી નદીના પેલા કિનારે લઈ જાઓ. જી. આપ ઠીક કહી રહ્યા છો, પણ આટલી મોટી સુરંગ ખોદવા માટે આપણી પાસે સમય ખૂબ ઓછો છે. એ તો હું જાણું છું, પરંતુ આ કામ તો કરવું જ પડશે. તમે આ ક્ષણે ખોદવાનું શરૂ કરી દો. એ તરફ યુવરાજ જ્યારે પોતાના સાથીઓ સહિત ત્યાં આવી પહોંચશે તો હું ને મારી સાથે 2-3 જણા ગ્રામીણ મજૂરોના વેશમાં ત્યાં પહોંચી જઈ એમનો સામાન અંદર મૂકવાને બહાને ખંડમાં અંદર ઘૂસીને ત્યાં કોઈ અદ્ધારા ખૂણામાં છુપાઈને રાતની પ્રતીક્ષા કરશું. અને જો એવી તક મળી ગઈ ને તો અમે પણ અંદરથી સુરંગ ખોદવાની કોશિશ કરશું. જુઓ, સુરંગની દિશા નિશ્ચિત કરી લો. આપ લોકો અહીંથી ઉત્તર પશ્ચિમની દિશામાં સુરંગનું ખોદકામ શરૂ કરો અને અમે લોકો અંદરથી દક્ષિણ પૂર્વની દિશામાં ખોદવા માંડજો. ઠીક છે? જી. તો શ્રી ગણેશ કરીએ.
યુવરાજ આ આપનો કક્ષ છે અને આ સેવક આપની સેવા માટે હંમેશા આપની સાથે રહેશે. મહારાણીજીની માટે આપની બાજુનો જ કક્ષ રાખ્યો છે. મહારાણીજી, આ વિશ્વાસુ દાસી સેરેન્દ્રી બનીને આપની દરેક પ્રકારની સેવા કરશે. યુવરાજનો સામાન પેલી બાજુ રાખો અને મહારાણીજીનો સામાન આ કક્ષમાં રાખજો. આને ત્યાં મૂકી દે. જી મહારાણીજી.
અમારો કાર્યક્રમ શો નિશ્ચિત કર્યો છે અહીં? પૂજા માટે ક્યારે જવાનું છે? કાલે સંધ્યાકાળે જ યુવરાજ. પ્રજાજનોને ક્યારે મળવાનું છે? એ લોકો તો આજે જ આપના દર્શન માટે આવવા માંગતા હતા, પરંતુ અમે જ એમને એવું કહીને રોકી દીધા કે યુવરાજ 4 દિવસની લાંબી યાત્રા કરી પધાર્યા છે, એમને વિશ્રામ કરવા દો તો સારું. કાલે જ્યારે પણ આપની આજ્ઞા થશે, પ્રજાજનોને આપના દર્શનની અનુમતિ આપી દેવાશે. પ્રાતઃ સંધ્યા વંદન પશ્ચાત જે કોઈ પણ અમને મળવા માંગે અમે એમનું સ્વાગત કરીશું. પણ એ જોજો કે કોઈને, ભલે એ નાનો હોય કે મોટો, નગર શેઠ હોય કે સાધારણ સેવક, કોઈને અમને મળવામાં કોઈ અવરોધ ન નડવો જોઈએ. રાજભવનના દ્વાર સર્વને માટે ખુલ્લા રહેવા જોઈએ. ક્યાં સુધી પહોંચ્યા? અડધાથી આગળ નીકળી ગયા છીએ. જા સૈરેન્દ્રી, હવે તું પણ વિશ્રામ કર. જી મહારાણીજી. શું વાત છે? બહુ મોડું કર્યું તે. એ ડોસલી ઊંઘતી જ નહોતી. મારા તો હાથ દુખી ગયા એમના ચરણ ચાપતા ચાપતા. Hare